અત્યારે જયરા જાહેરની ધરપકડ થઈ ચૂકી છે। જ્યારે તેઓને બીજી વખત આઈજી ઓફિસે બોલાવવામાં આવ્યા હતા ત્યારે ઘણા બધા લોકોના મનમાં એ પ્રશ્ન હતા કે શું હવે નવા ખુલાસાઓ થવાના છે, હવે શું નવા વળાંકો વળવાના છે। સાથે જ મોટા ભાગના લોકોના મનમાં એ પ્રશ્ન હતો કે શું હવે જયરા જાહેરની ધરપકડ થવાની છે। તો એ પ્રશ્ન ખૂબ જ મીડિયા પર પણ ઝડપથી ચાલી રહ્યો હતો, પ્રસરી રહ્યો હતો અને તેની ચર્ચા પણ ખૂબ ઝડપથી થઈ રહી હતી। ત્યારે જયરા જાહેરની ધરપકડ થઈ ચૂકી છે અને નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળ્યો છે અને કોળી સમાજ સંતુષ્ટ થયો છે। જ્યારે તેમને આજે ઓફિસે બોલાવવામાં આવ્યા હતા ત્યારે ત્યાં પોલીસ રાખી દેવામાં આવી હતી અને આ નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળ્યો અને જયરા જાહેરની ધરપકડ કરવામાં આવી। નમસ્કાર, અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આપ સમગ્ર કિસ્સો શું છે તેની વિગતે વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા। નમસ્કાર, આપની સાથે હું શૈલેષ। નવનીત બાલદિયાએ જે પુરાવો આપ્યો છે તેના ઉપર એસઆઈટીની ટીમ જાહેરાત કરશે કે કેમ, તેના પર તમારે શું કહેવું છે? એસઆઈટીની ટીમે જે નવનીતભાઈ બાલદિયા બોલાવવામાં આવ્યા હતા અને નવનીતભાઈ બાલદિયાએ જે પુરાવાઓ આપ્યા હતા કે જેમાં જયરા જાહેર સામેલ છે તેવું તે કહી રહ્યા હતા અને એ સાચું પણ પડ્યું કે જયરા જાહેર આરોપી તરીકે છે ને તેમણે અત્યારે આરોપી તરીકે સામેલ કરી દેવામાં આવ્યા છે। હવે એસઆઈટીની ટીમ આ પુરાવાઓ રજૂ કરે છે કે કેમ, જાહેર કરે છે કે કેમ, એ હજુ બાકી છે ને એ બધો જ તપાસનો વિષય છે। આ તપાસ દરમિયાન તેમને જે એસઆઈટીની ટીમને યોગ્ય લાગશે તેટલા પુરાવાઓ તે રજૂ કરશે અને જાહેર કરશે કે તેમાં જયરા જાહેરે જ્યારે નવનીતભાઈ બાલદિયાને માર માર્યો ત્યારે તેઓ કોના સંપર્કમાં હતા અને સાથે જ તેમણે કોની સાથે કેટલા વાગે વાત કરી, કયા વ્યક્તિઓ સાથે વાત કરી, કોની સાથે વિડીયો કોલ કર્યો, તેઓ ક્યાં ગયા, બધું જ જાણવા મળશે અને સાથે એ જાણવા મળશે કે નવનીતભાઈ બાલદિયાને માર માર્યા પછી જે જયરા જાહેરે મોકલેલા વ્યક્તિઓ હતા તે ક્યાં ગયા હતા। મંજુલાબેન, જયરા જાહેરનો શું રોલ છે? જયરા જાહેરનો શું રોલ છે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે હજુ કોઈ પુરાવો એવા આવ્યા નથી કે જેમાં જયરા જાહેરે કોઈ કંઈ ગુનો કર્યો હોય તો આપણી સમક્ષ આવ્યું નથી। પરંતુ એસઆઈટીની ટીમે તેમની ધરપકડ કરી છે કારણ કે તેમની પાસે પુરાવો હતા ને તેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે। નવનીતભાઈ બાલદિયાએ થોડા જ દિવસો પહેલા કેટલાક પુરાવાઓ આપ્યા હતા। તેમાં જણાવવામાં આવી રહ્યું હતું કે 15 જેટલા પુરાવાઓ હતા। આ 15 જેટલા પુરાવાઓમાં ઓડિયો ક્લિપ હતા, વિડીયો ક્લિપ હતા અને સાથે જ માણસોને સાથે રાખીને તેમણે કેટલાક પુરાવાઓ આપ્યા હતા। હવે જ્યારે એસઆઈટીની ટીમ આ સમગ્ર બધા જ પુરાવાઓ છે એ પુરાવાઓને જ્યારે જાહેર કરશે ત્યારે જાણવા મળશે કે જયરા જાહેરનો શું રોલ હતો અને તેમાં કેટલાક નવા ખુલાસાઓ પણ થઈ શકે છે, કારણ કે હવે જયરા જાહેર પાસેથી જાણવા મળશે અને સાથે જ તેમની જ્યારે તપાસ થશે ત્યારે અનેક નવા ખુલાસાઓ થઈ શકે છે। તો અમારો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો કમેન્ટ્સ કરીને જરૂરથી જણાવજો। નમસ્કાર।